સવિતા ઉવાચ તત્ર કાની ચિત્રાણી સંતિ? ત્યાં કેટલા ચિત્રો છે અને કોના ચિત્રો છે? માતા શીલાને પૂછે છે કે ત્યાં કાની કોના ચિત્રો છે? શીલા હવે જવાબ આપે છે તેની માતાને. માતાએ પૂછ્યું ત્યાં કેવા ચિત્રો છે? હવે કેવા ચિત્રો છે તેનું વર્ણન શીલા આગળ પોતાના વાર્તાલાપ દરમિયાન કરે છે. શીલા કહે છે, ભવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. ભગવાન બુદ્ધનું શિલ્પ ખૂબ જ સુંદર છે. અન્યત્ર ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી મનોહરમ અસ્તિ. અહીં બીજું ચિત્ર ચતુર્મુખસ્ય 4 મુખવાળા હરણનું ચિત્ર છે. તે પણ ખૂબ જ મનોહર છે. મનોહર અસ્તિ. 4 મુખવાળા હરણનું ચિત્ર ખૂબ જ મનોહર છે. અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. અહીં ઘણા બધા, બહુની એટલે ઘણા બધા, સુંદર સુંદર ચિત્રાણી ચિત્રો પણ છે. અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે. સવિતા ઉવાચ પદ્મપાણઃ ચિત્રમ તત્ર અસ્તિ વા? પદ્મપાણીનું ચિત્ર, પદ્મપાણી એટલે ભગવાન શિવનું ચિત્ર, કમળનું ચિત્ર ત્યાં ઉપસ્થિત છે? પુસ્તકમાં બાજુમાં ચિત્ર આપ્યું છે, જુઓ, પદ્મપાણીનું ચિત્ર ત્યાં છે? માતા પ્રશ્ન પૂછે છે. હવે પદ્મપાણીનું ચિત્ર જોઈ આગળ શીલા શું જવાબ આપે છે માતાને? ત્યાં પદ્મપાણીનું ચિત્ર છે? માતાએ પૂછ્યું. પદ્મપાણી એટલે ભગવાન શિવ. શીલા જવાબ આપે છે, આમ એટલે હા, અસ્તિ, અહીં છે. શીલા કહે છે, હા, અહીં પદ્મપાણીનું ચિત્ર છે. અસ્માભિઃ સહ માર્ગદર્શક અપી અસ્તિ. અમારી સાથે ગાઈડ પણ છે. અમારી સાથે અમારો માર્ગદર્શક પણ છે. આપણે કોઈ પણ સ્થળે પ્રવાસે જઈએ, જો માર્ગદર્શક હોય તો આપણે સારી રીતે તે જગ્યા વિશેનો ઇતિહાસ અને તેની માહિતી મેળવી શકીએ. અહીં માર્ગદર્શક પણ અમારી સાથે છે. તે વાત શીલા પોતાની માતાને કહે છે. સવિતા ઉવાચ સહ કિમ કથયતિ. સવિતા બોલે છે, તે શું કહે છે? તે એટલે કોણ? ગાઈડ. જે સાથે ગાઈડ રાખેલો છે તે શું કહે છે? તમને બધાને તે શું સમજાવે છે? શીલા ઉવાચ સહ બૌદ્ધગૃહાયાઃ વિષये અસ્માભિઃ સહ વાર્તાલાપમ કરોતિ. સહ એટલે કોણ? માર્ગદર્શક. માર્ગદર્શક બુદ્ધની ગુફા વિશે અમને અત્યારે વાતચીત કરી રહ્યા છે. અપી ચ ગુહાયા ઇતિહાસમ અપી કથયતિ. તેની સાથે સાથે તે ગુફાનો ઇતિહાસ પણ અમને કહી રહ્યો છે. કોણ કહી રહ્યું છે? ગાઈડ. ગાઈડ છે તે અમને તેના ઇતિહાસ વિશે પણ વાત કરી રહ્યો છે, જેથી કરીને અમે બુદ્ધની ગુફા વિશે પૂરેપૂરો તેનો ઇતિહાસ અને તેની માહિતી મેળવી શકીએ. તે અમને ગુફાના ઇતિહાસ વિશે ખૂબ જ સુંદર સમજૂતી આપી રહ્યા છે. સવિતા ઉવાચ તેષાં સ્થાનાનાં કાનિચિત્ત છાયાચિત્રાણી આનયતુ. સવિતા તેને કહે છે કે પુત્રી, તેષાં સ્થાનાનાં તે જગ્યાના કાનિચિત કેટલાક છાયાચિત્રાણી થોડાક કેટલાક છાયાચિત્રો એટલે આપણે જઈએ ત્યારે આપણે ફોટો પાડીએ છીએ તેવા કેટલાક ફોટો આનયતુ લેતી આવજે. શીલા કહે છે અવશ્યમ આનેશ્યામી, ચોક્કસ
તે કીધું એવી રીતે હું ફોટા લઈ આવીશ. સવિતા ઉવાચ અજંતાતઃ પ્રવાસઃ કુત્રમ ગમિષ્યતિ. તમે અજંતાના પ્રવાસે તાત એટલે પછી તમે ક્યાં જવાના છો? અજંતા જઈ ત્યારબાદ તમે નેક્સ્ટ તમારું સ્થળ કયું છે? શીલાહ ઉવાચ અજંતાતઃ વયમ દૃષ્ણેશ્વરતઃ શિરડીતઃ ત્રંબકેશ્વરમ તઃ નાસિકમ ગમિષ્યામિ. અજંતાની ગુફામાંથી નીકળી અમે દૃષ્મેશ્વર જઈશું. દૃષ્ણેશ્વર જઈ ત્યારબાદ અમે શિરડી જઈશું. શિરડી જઈ અમે ત્રંબકેશ્વર જઈશું. ત્રંબકેશ્વર જઈ અમે નાસિક જવાના છીએ. અજંતાથી દૃષ્ણેશ્વરમથી શિરડી, શિરડીથી ત્રંબકથી નાસિક જવાના છે. સવિતા કહે છે શોભનમ પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગ એવ અસ્તિ. ખૂબ સરસ. શિક્ષણસ્ય ભાગમ, શિક્ષણનો એક અગત્યનો ભાગ છે. પ્રવાસ એ શિક્ષણનો અગત્યનો ભાગ છે. તર્હિ સમ્યક્રીત્યા કહે છે કે પ્રવાસ એ શિક્ષણનો ભાગ છે. તર્હિ તો સમ્યક રીત્યા પ્રવાસમ કરોતુ. તો તું સારી રીતે, સમ્યક એટલે સારી રીતે પ્રવાસ કરજે. ભવતી પ્રવાસે યત પશ્યતિ તત સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતું. તું જે પણ પ્રવાસમાં જુએ તે ટિપ્પણી પુસ્તક એટલે એક નોટબુકમાં લખજે. તેની માતા તેને કહે છે પ્રવાસ દરમિયાન, ભવતી એટલે તું પ્રવાસ દરમિયાન જે જુએ તે બધું તારી નોટબુકમાં લખજે, નોંધણી કરજે. માતા તેને જણાવે છે કે નોંધ કરવાની, જે પણ જોઈએ તેની, જે સ્થળ હોય તેનું નામ. શીલા ઉવાચ. હવે શીલા બોલે છે આમ અવશ્યમ લેખિષ્યામિ. હા, હું ચોક્કસ લખીશ. હું લખું પણ છું અને લખવાની છું. સવિતા કહે છે સવિતા ઉવાચ અપીચ અને હા યાદ રાખ, આપણે કહીએ ને હા યાદ રાખ. પ્રવાસ સ્થાનસ્ય વિશેષતામ તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપી લિખતું. પ્રવાસનું સ્થાન, તેની વિશેષતાઓ, તેનો ઇતિહાસ વગેરે પણ તું લખજે. તસ્ય સ્થાનસ્ય તે સ્થાનનો ઇતિહાસ પણ તું ચોક્કસ લખજે. માતા તેને કહે છે તું જે પણ પ્રવાસના સ્થળે જાય તેની વિશેષતા અને તે સ્થળનો ઇતિહાસ અચૂક લખજે. શીલા ઉવાચ અવશ્યમ ભવતુ નમો નમઃ. હા મમ્મી, તે કીધું એમ હું ચોક્કસ લખીશ. શીલા કહે છે ચોક્કસ લખીશ. સારું. નમો નમઃ. નમો નમઃ એટલે નમસ્કાર. સવિતા ઉવાચ નમો નમઃ. સવિતા પણ કહે છે તત્ર કાની ચિત્રાણી સંતિ. ત્યાં કયા ચિત્રો છે? ભવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ છે. અન્યત ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી મનોરમ અસ્તિ. અને 4 મુખવાળા હરણનું ચિત્ર પણ ખૂબ જ સુંદર છે. અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે. પદ્મપાણ્યાઃ ચિત્ર તત્ર સંતિ વા. શું ત્યાં ભગવાન વિષ્ણુનું ચિત્ર છે? આમ અસ્તિ. અસ્માભિઃ સહ માર્ગદર્શક અપી અસ્તિ. હા છે, અમારી સાથે ગાઈડ પણ છે. સહ કિમ કથયતિ. તે શું કહે છે? સહ બૌદ્ધગૃહાયા વિષયે અસ્માભિઃ સહ વાર્તાલાપમ કરોતિ અપી ચ ગુહાયાઃ ઇતિહાસમ અપી કથયતિ. તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે, વળી
તે ગુફાનો ઇતિહાસ પણ અમને કહે છે. તેષાં સ્થાનાનાં કાનિશ્ચિદ છાયાચિત્રાણી આનયતુ. તે જગ્યાઓના કેટલાક ફોટા લઈ લે છે. અવશ્યમ આનેષ્યામી. ચોક્કસ લાવીશ. અજંતાતઃ પ્રવાસઃ કુત્રમ ગમિષ્યતિ. અજંતાથી તમારો પ્રવાસ ક્યાં જવાનો છે? અજંતાયાઃ વયમ દૃશ્નેશ્વરમ સહ શિરડીતઃ ત્રંબકેશ્વરમ તઃ નાસિકમાં ગચ્છામિ. અજંતાથી દૃશ્નેશ્વરથી શિરડી, શિરડીથી ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વરથી અમે નાસિક જઈશું. શોભનમ પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગઃ એવ અસ્તિ. સરસ, પ્રવાસ શિક્ષણનો જ એક ભાગ છે. તર્હિ સમ્યક રીત્યા પ્રવાસમ કરોતુ. તેથી સારી રીતે પ્રવાસ કરજે. ભવતી પ્રવાસે યત યત પશ્યતિ તત્તત સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતું. તું પ્રવાસમાં જે જે જુએ છે તે બધું નોટમાં લખજે. આમ અવશ્યમ લિખિષ્યામિ. હા, હું ચોક્કસ લખીશ. અપિ ચ પ્રવાસસ્થાનસ્ય વિશેષતાં તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપી લિખતું. અને હા, પ્રવાસના સ્થળની વિશેષતા તેમજ તે સ્થળના ઇતિહાસ વિશે પણ લખજે. અવશ્યમ ભવતુ. નમો નમઃ. હા, ચોક્કસ. સારું, ત્યારે નમસ્કાર. નમો નમઃ. નમસ્કાર. કેવો લાગ્યો એનિમેટેડ વિડીયો? ચોક્કસ એનિમેટેડ વિડીયો આપણને વધારે ગમે. તો તમને યાદ રહ્યું હશે કે ત્યાં બુદ્ધની મૂર્તિ છે, ત્યાં પદ્મનાભ ભગવાનની મૂર્તિ છે, તેમાં 4 મુખવાળા હરણનું પણ ચિત્ર છે, ગાઈડને સાથે લઈને જાય છે, ગાઈડ તેનો ઇતિહાસ પણ તેમને વિસ્તૃત રીતે સમજાવે છે. ત્યારબાદ ક્યાંથી ક્યાં જવાના છે પ્રવાસમાં એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે દૃશ્નેશ્વરથી ક્યાં જાય છે, અજંતાથી ક્યાં જાય છે. આવા બધા પ્રશ્નો તમને વર્કશીટમાં પૂછ્યા હશે. હવે થોડા તેના વર્ડ મીનિંગ્સ જોઈએ, મતલબ કે શબ્દાર્થ. સૌપ્રથમ તત્ર. તત્રનો અર્થ થાય છે ત્યાં. કાની ચિત્રાણી સંતિ. કેટલા ચિત્રો છે. અને બીજો અર્થ થાય કોના ચિત્રો છે. બંને અર્થ થાય છે. સંતિ એટલે છે, અત્યારે અસ્તિત્વમાં છે. શિલ્પમ એટલે શિલ્પ પણ કહેવાય. ગુજરાતી ભાષા પણ સંસ્કૃત ભાષામાંથી જ ઉતરી આવી છે, જેથી કરીને ઘણા શબ્દોનો ઉપયોગ આપણે ગુજરાતી ભાષામાં પણ કરીએ છીએ. શિલ્પનો બીજો અર્થ થાય છે મૂર્તિ.
ભવિષ્યતિ આ ભવિષ્યકાળનું રૂપ છે કે ભવિષ્યમાં આપણે આગળ ત્યાં જઈશું. યત એટલે જે, તત એટલે તે, જે અને તે. ટિપ્પણી પુસ્તકે અમે તમને કહીએ છીએ, ફોનમાં પણ કહીએ છીએ, વિડીયોમાં પણ જણાવીએ છીએ કે તમારા રેગ્યુલર નોટબુકમાં લખો. તો ટિપ્પણી પુસ્તકમ એટલે જેમાં આપણે નોંધ કરી શકીએ તે એટલે નોટબુક. આ છે અત્યાર સુધીના શબ્દાર્થો. જે પેજ આજે આપણે ભણ્યા છે, ભાષાંતર જોયું તેના શબ્દાર્થો છે. હવે આપણે એક વાત કરી લઈએ જેમાં તમે વર્કશીટમાં ગઈ વખતે ભૂલ કરી હતી. એક પ્રશ્ન હતો કે પ્રવાસ એ શાનો ભાગ છે. તમે ઘણા બધા જવાબ લખ્યા છે કે જીવનનો ભાગ છે. એ વાત તો સાચી જ, પણ પાઠને અનુલક્ષીને અહીં ફરીથી સમજાવવામાં આવ્યું છે કે પ્રવાસ એ શિક્ષણનો ભાગ છે. ધ્યાનથી આ વિડીયો જોશો તો વર્કશીટના આન્સર્સ આવડશે. આ વખતે આપણે ભાષાંતર પણ પૂછ્યું છે, કયું પાત્ર કયું વાક્ય બોલે છે તે જોડકા પણ પૂછેલા છે, અને ગુજરાતી અર્થ તથા એમસીક્યુ તો ખરા જ. તો ધ્યાનથી